હવે ધીમે ધીમે ઇન્ડિયા ડિજિટલ તરફ જઈ રહ્યું છે, ત્યારે એવી ઘણી બધી આપણને ઉપયોગી બની રહે તેવી માહિતી આપણે કોમ્પ્યુટર દ્વારા અથવા તો મોબાઈલ દ્વારા ડિજિટલ પોર્ટલ પરથી આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો આજે આપણે એવી એક પોર્ટલની વાત કરવાના છીએ કે જેના પરથી આપણને આપણા ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસના કામો થાય છે અને તે આવતા વર્ષમાં કયા વિકાસના કામો થવાના છે અને કેટલી ગ્રાન્ટમાંથી થવાના છે, તે તમામ માહિતી છે એ આપણને આ પોર્ટલ પરથી મળી રહેવાની છે. તો તમે પણ તમારા ગામના જે વિકાસના કામો થાય છે એ આ પોર્ટલ પરથી તમે મેળવી શકશો. આ માહિતી મેળવવા માટે આપણે ગૂગલ ક્રોમમાં અથવા તો ગૂગલની અંદર IOJN ફોર પ્લાનિંગ પોર્ટલ એવું તમે લખી અને સર્ચ કરશો તો તમને પહેલી જ વેબસાઇટ દેખાશે. એના ઉપર તમે ટિક કરશો એટલે આપણને જે ગ્રામ પંચાયતના વિકાસના કામો છે એ ત્યાં તમને બધી જ ગ્રામ પંચાયતના દેખાશે. તેમાંથી તમારો જે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો છે તેના સામેમાં લખેલું છે વિગતવાર માહિતી. તો તે વિગતવાર માહિતી છે તેના ઉપર તમે ટિક કરશો એટલે તેની જે તાલુકા છે એ તાલુકા વાઇઝ યાદી આવી જશે. તો મારે ભાવનગર જિલ્લો લાગે છે તો હું મારા ભાવનગર જિલ્લા ઉપર ટિક કરું છું. ત્યાર પછી તમારે જે તાલુકો લાગુ પડતો હોય તેની જે વિગતવાર માહિતી છે તે તમારે જોવાની છે. અહીંયા આગળ મારે તાલુકો તળાજા લાગુ પડે છે તો હું મારી જે તાલુકાની સામે વિગતવાર માહિતી છે તળાજાની સામે તેના ઉપર હું ક્લિક કરીશ એટલે તળાજા તાલુકામાં જેટલી બી ગ્રામ પંચાયત હશે તેની યાદી આવી જશે. હવે તમારે અહીંયા આગળ તમારે જે લાગુ પડતી હોય તે પંચાયતની સામે વિગતવાર માહિતી છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તેની અંદર જેટલા બી વિકાસના કામો શરૂ હશે તે બતાવશે. અહીંયા આગળ મારે વેજોદરી પંચાયત લાગે છે તો તેની સામે મેં ટિક કરતા તમે જોઈ શકો છો કે જે 5 પ્રકારના કામો છે એ અલગ અલગ 2025થી 26 બરાબર ઉપર જે વર્ષ છે ત્યાં પણ લખેલું છે. એટલે તમારે વર્ષ ખાસ જોવાનું છે કે કયા વર્ષમાં તે કામો છે એ પંચાયતમાં પાસ થયેલા છે. હવે સૌથી પહેલા જોઈએ આપણે તો બ્લોકનું કામ છે, ત્યાર પછી સરકારી હાઈસ્કૂલમાં શેડનું કામ છે, ગામની અંદર શૌચાલયનું કામ છે, સીસી રોડનું કામ છે, પછી બ્લોકનું કામ છે. આવા 5 પ્રકારના અલગ અલગ જે કામો છે એ મંજૂર થયેલા છે અને એની સામે કયા કામ માટે કેટલી રકમ સરકાર દ્વારા આપેલી છે તેની પણ વિગતવાર માહિતી પણ આપેલી તમને જોવા મળશે. પણ તમારે ખાસ ઉપર જોવાનું છે કે કયા વર્ષની અંદર તે કામ છે એ ચાલી રહ્યા છે. આવી ખૂબ જ ઉપયોગી આપણને ગ્રામ પંચાયત વિશેની માહિતી છે એ આપણે મોબાઈલ દ્વારા અથવા તો કોમ્પ્યુટર દ્વારા આપણે ઘર બેઠા અપડેટ માહિતી છે એ મેળવી શકીએ છીએ. તો તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે બીજા લોકો છે એ પણ આ વિડીયો છે જોઈ શકે અને તેમને પણ આ માહિતી છે એ મળતી રહે.